જોઈને સમાચારો મોરબીથી જ જેતપરમાં ખેડૂતોના આંદોલનના મામલે પ્રધાન કાંતિ અમૃતિયાના ભાઈ કાળુ અમૃતિયાનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે। હવે ધારાસભ્યો અને મંત્રીઓના જબ્બા ફાડી નાખવાના છે। જે મંત્રીઓ લાલ ગાડીમાં ફરે છે તેમને 108માં મોકલવાના હોવાનું કાળુ અમૃતિયાએ જણાવ્યું। તત્કાલીન કલેક્ટર કેબી ઝવેરીને જાહેર મંચ પરથી ધમકી આપીને તેઓએ ગાળો ભાંડી। કલેક્ટર કેબી ઝવેરીએ થાંભલા નાખવાના ઓર્ડર કર્યા હતા। ખેતર કલેક્ટરના બાપનું નથી, અમારા બાપનું છે। કલેક્ટર કેબી ઝવેરીને ઉપાડી લાવી અહીં થાંભલે બાંધવા છે। ખેડૂત આંદોલન છાવણીમાં ઉપવાસ પર બેઠેલા કાળુ અમૃતિયાના નિવેદનથી હવે વિવાદ સર્જાયો છે। જે આ મિનિસ્ટરો આ જમા ધારાસભ્યો બધાય મારા દીકરા ઢોરા જેવા થઈ ગયા। ખબર હોય તો ભે ઘરે આવીને પાણી પીએ, ખબર હે ને આખો દી કરવા મારી આયા આટો મારી બાદ હોય ઉલટી કરે। હવે એને ઉલટી તો હું આવે જબા ફાડવા હે એટલે નથી મૂકવો। જો ખેડૂતનું વળતર પૂરું ન મળે એટલે એક જે મિનિસ્ટરો લાલ ગાડીમાં રખડે 108માં ઘાલવા અને બાપને આમ કઈ ઘાલવા હે। હવે કોઈની શરમ નથી રાખવાની। અને કલેક્ટરશ્રીએ જે ઝવેરી સાહેબે ઓર્ડર આપ્યો એના બાપના ખેતર હતા, અમારા બાપના હોય અને જો થાંભલે નો બાંધું તો અમૃતિયાના પેટનો નહીં। હવે કોઈને નથી મૂકવાના હોય।